શિયાળાની ઠંડીની અંદર શરીરમાં લોહીનું પ્રમાણ વધારી અને બાળકોના મગજના વિકાસ કરે ને એવો આજે આપણે ખજૂર ગુંદના લાડુ બનાવી લઈશું. આ ખજૂર ગુંદના લાડુ બનાવવા પણ એકદમ સરળ છે. ખાંડ કે ગોળ વગર ઇઝીલી બનીને તૈયાર થઈ જશે અને દરરોજ તમે બાળકોથી લઈને મોટા બધાને 1 થી 2 લાડુ આપશો ને તો શરીરમાં ક્યારેય લોહીની ઉણપ નહીં રહે અને બાળકોને તો મગજના વિકાસ માટે તો એટલા ફાયદાકારક છે ને. તમે એક વખત બનાવશો ને તો તમારા ઘરમાં પણ બધાને ભાવશે, એટલા મેલ્ટ એન્ડ માઉથ અને મસ્ત બનશે. તો ખજૂર ગુંદના લાડુ બનાવવા માટે એક વાસણની અંદર મોટી 3 ચમચી જેટલું ઘીને ગરમ કરી લઈશું અને અહીંયા મેં 100 ગ્રામ જેટલો બાવળનો ગુંદર લીધેલો છે. તો આ રીતે ઝીણો ગુંદ લીધો છે, એને થોડો થોડો એડ કરીને આપણે તળી લઈશું. તો અહીંયા ગુંદનું પ્રમાણ તમે વધારે ઓછું તમારી રીતે તમે કરી શકો છો. તો અહીંયા મેં થોડો એવો ગુંદ એડ કર્યો છે અને સરસ રીતે ગુંદ ફૂલી જાય ને એટલે આપણે એને કાઢી દઈશું. ફરીથી થોડો એડ કરીને તળી લઈશું. એમ કરીને બધા ગુંદને સરસ રીતે તળી લેવાનો છે. ગુંદ આ રીતે ફૂલી જાય ને એટલે બહાર કાઢી લઈશું. તો બધો જ ગુંદ તળીને તૈયાર થઈ ગયો છે. હવે આ ગુંદને તમે એમનેમ પણ રાખી શકો, પણ એક વાસણની અંદર એડ કરીને વાટકી કે ગ્લાસની મદદથી એને થોડો થોડો ક્રશ કરી લઈશું. મિક્સર જારમાં એડ કરીને જરાય ક્રશ નથી કરવાનો, નહીં તો મિક્સરમાં સાઈડમાં નીચે બધે ચોંટી જશે અને એકદમ ફાઇન થઈ જશે, સરખો નહીં થાય. એટલે આ રીતે વાટકી કે ગ્લાસની મદદથી આપણે ગુંદને સરસ રીતે એકદમ ઝીણો ઝીણો કરી લઈશું. તમે આખો પણ રાખી શકો, પણ આ રીતે કરવાથી મોઢામાં નહીં આવે અને આખો ગુંદ નહીં રહે. જે આપણે લાડુ બનાવશું ને એ એકદમ મસ્ત મજાના બનીને તૈયાર થઈ જશે. તો મેં અહીંયા બધો જ ગુંદને એ રીતે ક્રશ કરી લીધેલો છે. એકદમ ઝીણો ઝીણો અને નાના નાના દાણા જેવો ગુંદ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે ઘી વધેલું ને ગુંદ તળતા એની અંદર અહીંયા મેં કાજુ અને બદામ લીધા છે. 1 બાઉલ જેટલો અહીંયા મેં બદામના આ રીતે રફલી કટકા કરીને એડ કરી દઈશું અને એટલા જ પ્રમાણમાં અહીંયા મેં કાજુ લીધા છે. અત્યારે શિયાળાની અંદર ડ્રાયફ્રૂટ ખાવા તો ખૂબ જ એવા ફાયદાકારક છે, પણ તમારે જો ઓછા ડ્રાયફ્રૂટ લેવા હોય તો તમે બંને થઈને 1 કપ પણ લઈ શકો છો. આની અંદર વધારે ઓછા તમે કરી શકો. હવે હા, ખજૂર ગુંદના લાડુની અંદર અહીંયા મેં કાજુ બદામ એડ કર્યા છે. તમે પિસ્તા એડ કરી શકો, અખરોટ, અંજીર, તમને કે તમારા બાળકોને જે પણ પસંદ હોય ને એ આની અંદર તમે એડ કરીને ખવડાવી શકો. તો આ રીતે કાજુ અને બદામને ઘીની અંદર મેં ફ્રાય કરીને તરત જ આપણે એને કાઢી લઈશું. થોડો એવો કલર ચેન્જ થાય ને એટલે આ રીતે કાઢીને હવે એક પ્લેટની અંદર રહેવા દઈશું. હવે ફરીથી એ જ વાસણની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરી લઈશું. ઘી ગરમ થઈ જાય ને એટલે અહીંયા મેં 500 ગ્રામ જેટલો આ રીતે લાલ ખજૂર લીધો છે. હવે ખજૂરને આપણે સરસ રીતે મેશ કરવાનો છે. તો ઘીની અંદર લો ગેસની ફ્લેમ પર ખજૂરને હલાવતા રહીશું અને શેકી લઈશું. હવે તમારો ખજૂર જો વધારે પડતો કઠણ હોય ને તો તમે એને મિક્સર જારની અંદર પલ્સના મોડ પર 1 થી 2 વખત ચલાવી શકો, કે પછી ઓવન હોય ને તો ઓવનની અંદર પણ તમે એને સરસ રીતે સોફ્ટ કરીને આ રીતે પેનની અંદર મેશ કરી શકો. પણ હું અત્યારે આ રીતે એકદમ નેચરલી પેનની અંદર જ રહેવા દીધો છે અને આ રીતે ઉપરથી તાવેતા કે ચમચાની મદદથી પ્રેસ કરતા જઈશું ને એટલે સરસ રીતે સોફ્ટ થઈ જશે. હવે ખજૂર થોડો એવો સોફ્ટ થઈ જાય ને એટલે આ રીતે ગ્લાસના પાછળના ભાગની મદદથી એને મેશ કરવાનો છે. આ ટ્રીક એકદમ ઇઝી છે અને આ રીતે તમે ખજૂરને કરશો ને તો એકદમ પોચો ખજૂર થઈ જશે અને તમારા જે ખજૂર ગુંદના લાડુ છે ને એ એકદમ પોચા પોચા બનીને તૈયાર થશે. એકદમ ચવડ કે એકદમ ખજૂર છે ને એ કઠણ નહીં થાય. એટલે આ રીતે મેં ખજૂરને થોડો એવો મેશ કરી લીધો છે. તો ગ્લાસની મદદથી ખજૂરને મેશ કરવો એકદમ ઇઝી છે અને સરસ રીતે મેશ પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો એક પણ ખજૂરના કટકા નથી, એકદમ સરસ એવો મેશ થઈને તૈયાર થઈ ગયો છે. આ રીતે એક સાથે આવી જાય છે એટલે ખજૂર આપણો તૈયાર છે. ગેસની ફ્લેમ હવે આપણે એને બંધ કરી દેવાની છે અને ખજૂરને આપણે ચેક કરી લેવાનો. તો તમે જોઈ શકો, હું તમને ખજૂર બતાવું છું. હાથમાં લઈને તમે આ રીતે મેશ કરશો ને તો એકદમ સરસ રીતે મેશ થઈ જશે. તો આવો ખજૂર કરવાનો છે અને હવે આપણે જે ક્રશ કરેલો ગુંદર હતો ને એની અંદર ખજૂરને એડ કરી દઈશું. અને જે હવે આપણે કાજુ અને બદામને જે ફ્રાય કર્યા ને ઘીની અંદર એને પણ આપણે એડ કરી દેવાના છે. તો આ રીતે જે ઘીની અંદર કાજુ અને બદામને ફ્રાય કરશું ને તો એનો નટી ફ્લેવર એટલો મસ્ત આવશે, ક્રિસ્પી થઈ જશે અને ખાવાની પણ મજા આવશે. 1 મોટી ચમચી જેટલો ખસખસ એડ કરી લઈશું અને બધી વસ્તુને થોડું એવું મિશ્રણ ઠંડુ થાય ને ત્યારે મેશ કરવાનું છે. તો આ રીતે હાથની મદદથી આપણે જેમ લોટ બાંધીએ ને એ રીતે મિક્સ કરતું જવાનું છે. જો તમને કાજુ અને બદામના કટકા થોડા નાના કરવા હોય ને તો તમે એને મિક્સર જારમાં પલ્સના મોડ પર પીસી શકો કે એનો થોડું એવું પાવડર પણ કરી શકો. પણ આ લાડુની અંદર થોડા મોટા મોટા કટકા હશે ને તો ખાવાની પણ મજા આવશે. તો આ રીતે મેં બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધેલું છે. સરસ એવું બાઇન્ડિંગ પણ આવી ગયું છે. હવે એને આપણે હાથની મદદથી બોલ્સ તૈયાર કરી લઈશું. તો નાના મોટા તમને જે રીતે ગમે ને એ રીતે તમારે આ રીતે બોલ્સ તૈયાર કરી લેવાના છે. હવે લાડુની જગ્યાએ તમે બરફીના શેપમાં નાના નાના પીસીસ પણ કરી શકો. કોઈ પણ થાળીની અંદર તમે ઘી લગાવીને આ મિશ્રણને એડ કરી શકો અને પીસીસ પણ તૈયાર કરી શકો.
હવે આ રીતે સૂકા નારિયેળના છીણની અંદર કોટ કરી લઈશું. ફરીથી એક વખત મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો એકદમ સરસ એવા મેલ્ટેડ માઉથ ખાવાની મજા આવે એવા ખજૂર ગુંદના લાડુ તૈયાર છે. 2-3 આ રીતે એકસાથે પણ તમે એને બાઇન્ડ કરી શકશો. બનાવવા પણ ઇઝી છે અને ખાવાની પણ મજા આવશે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.